હાલો આજ તો વોટર પાર્ક જવાનું છે એટલે મેં ઘરેથી નીકળી ગયા પણ પેલા પેટ્રોલ પુરાવાનું હતું અને પછી જો પૂગી ગયા વોટર પાર્ક અને પેલા ટિકિટ લેવાની હતી પેલા ટિકિટ લઈ લીધી અને પછી જો અહીંયા અંદર આવી ગયા. હવે અહીંયાથી આપણે નાવાના કપડાં લેવાના છે તો એ કપડાં આપણે લઈ લીધા. હવે આપણે કપડાં બદલાવી અને પછી હવે જો આપણે નાવા માટે એકદમ તૈયાર છે તો હાલો આપણે હવે વોટર પાર્કમાં નાહી લઈએ. મોટા મોટા સ્વિમિંગ પુલો જો અહીંયા કેવા મસ્ત મજાના હતા અને પછી જો અમે તો નાહી કેવી મજા આવી ગઈ ને ક્રિશાને. પછી તો અમે નાહીને ધરાણા ને ક્રિશા જો પાણી ઉડાડતી હતી ફોનમાં અને પછી પપ્પા દીકરીને તો નીકળી મજા જ આવતી હતી નાહવાની. અને તડકો બહુ હતો પણ તડકો અહીંયા લાગે તો નહીં પાણી હતું એટલે પછી જો અમે મમ્મી દીકરીએ કરી લીધો ડાન્સ. તો હાલો બધાય ડાન્સ કરવો હોય તો ગીત વાગતા હતા મસ્તીના અને પછી મેં ક્રિશાને તેડી લીધી. હમણાં એ પાણી પી જાત બાકી તો પછી અમે ત્રણેય ડાન્સ કરી લીધો અને પછી મજા આવતી હતી ને મારી પાછળ જો કોક હતું ને તો મને ઘડીક થઈને ધક્કા માર્યા હતું. એમાં કઈ ના હોય, અહીંયા તો ધક્કા લાગતા હોય, ધક્કા ખાવાના અને નાવાનું. પછી નાઈને ધરાણા હતા ને પછી જો અહીંયા બેસી ગયા થોડીક વાર અને બેઠા નાહ્યું અને પછી નાઈને ધરાણા. અને ક્રિશા તો કોઈને જવાબ આપતી નહોતી, એને તો મજા આવતી હતી ને નાહવાની એટલે એ તો નાહ્યા જ રાખતી હતી નીકળી. અને પછી જો અમે મમ્મી દીકરી અહીંયા મસ્ત મજાની થોડીક એવી રીલ બનાવી લીધી અને પછી પાછા નાવાનું ચાલુ કર્યું ને ક્રિશા જો અહીંયા નીચે ઊભી ગઈ હતી. ઉપરથી અહીંયા ડોલું ભરાઈને ઢોરાતી હતી ને તો બેન તો પછી અહીંયા નાતા હતા અને આ બધાને જો કેવી મજા આવે. ને પછી મમ્મી દીકરી અહીંયા સ્લાઇડમાં બેસી ગયું ને તો ક્રિશાને તેમાં બીક લાગતી હતી ને તે બેન તો રાયડું પાડતા હતા તો અમે તો સ્લાઇડ કરી લીધી 2-3 વાર અને પછી આની નીચે ઊભીને મસ્ત મજાનું નાહી લીધું. અને પછી થોડીક એવી ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરી લીધો. ક્રિશાને તો કંઈ ખાવું નહોતું, એને તો નીકળું નાવું હતું જ પણ ધરાડથી ને અહીંયા બિહાડી કે થોડોક નાસ્તો કરી લે. પછી અમે બધાએ કરી લીધો નાસ્તો અને અહીંયા જો મારા વાળ તો કેવા ઊભા થઈ ગયા હતા. નાહીને વાળ એકદમ ઓલા થઈ ગયા હતા ને એટલે વાળ ઊભા થઈ ગયા હતા. પછી થોડોક એવો નાસ્તો કરી લીધો. નાસ્તો કરી અને પછી પાછું નાવાનું ચાલુ કર્યું ને આ પપ્પા દીકરી જો અહીંયા ગરબા ચાલુ કરી દીધા હતા અને પછી તો રમતા હતા ગરબા. અને પછી અમે પાછું અમે તો અહીંયા ધુબાકા મારી લીધા અને પછી મમ્મી દીકરી અમે આ મોટી સ્લાઇડમાં આવી ને એમાં થોડીક વાર સ્લાઇડ કરી લીધી. અને પછી જો હું તો પાણીમાં ડૂબી જતી હતી અંદર. હું તો હાલ થોડીક વાર ડૂબી જાઉં તો અંદર ડૂબી ગઈ ને તો પછી મરી નહીં, જીવતી રહી ગઈ. અને પછી ક્રિશા કે હું ધુબાકા મારતી ને તો ક્રિશા બાકી રહી જતી, એને ધુબાકા મારી લીધા. અને પછી અમે મમ્મી દીકરી અહીંયા સડી ગયું જાય ઉપરથી પાણી ભરાય ને માથે ઢોરાતું હતું. ક્રિશાને બીક લાગતી હતી તો અમે તો સડી ગયું. અને પછી જો હું અહીંયા બેઠી નાતી હતી ને ક્રિશા તો ઓલી બાજુ એકલી નાતી હતી. હું એને બોલાવતી હતી ને તો બેન તો જવાબ દેતા નહોતા અને આવતાય નહોતા. એ નોખી નાતી હતી, એને મજા આવતી હતી ને એટલે એ નોખી એકલી નાતી હતી ને આમાં અંદર સ્લાઇડમાં જતી હતી ને ત્યાંથી સ્લાઇડમાંથી નીકળતી હતી. અને પછી જો એ તો કેવી ડુબક્કા મારતી હતી, ઢબુક. એ બધીમાં જો છોકરા એકલા નાતા હતા ને એની મમ્મી એકલી નાતી હતી. એને તો ખબર નહોતી કે અમારા છોકરા ક્યાં નાય પણ મારી છોકરી જાય અમારે સામે નાતી હતી, એકલી નાતી હતી અને હું અહીંયા એકલી નાતી હતી. અને આ ક્રિશાન પપ્પા તો બેઠો રહેતો તો કઈ નાતો નતો. પછી થોડીક વાર નાય ને પછી થાકી જાય તે બેસી જતો હતો. અને પછી જો અહીંયા એવા નાવા આવે બેહીને થાય ને પછી થોડીક વાર નાય અને પછી થોડીક વાર બેહે અને પછી થોડીક વાર નાય એમ કરતા હતા. અને અમે તો મમ્મી દીકરી નાઈને ધરાણીઓ અને પછી થાક્યું ને તે પછી જો અમે તો અહીંયા બેસી ગયું થોડીક વાર આરામ કરવા. અને પછી થોડીક વાર નાતા આરામ કરી લીધો અને પછી અહીંયા થોડુંક પાણી પી લીધું. અને પછી અમે તો જો આ નદીમાં આવી ગયા ને તો ક્રિશાંત અમે એકલીને બેહું હતું ને તો પિંક કલરનું લીધું હતું કે હું તો એકલી બેહી. અને પછી તો જો છેલ્લે તો બેન હાલીને આવતા હતા અને આ બે હાથમાં લઈને આવતા હતા. અને પછી અમે તો નાઈને ધરાણા અને પછી બહાર નીકળી ગયા અને પછી હિંચકા ખાવાનું બાકી હતા ને તો પછી આ બેન હિંચકા ખાઈ લીધા અને પછી અમે ઘેરે જતા હતા. તો જો આ મોટો બધું પંખાનો પાખો અહીંયા જતો હતો મોટી ગાડીમાં ભરાઈને. અને પછી ઘરે પૂગીને પેલા તો અમે નાહી લીધું મમ્મી દીકરી. અને પછી જો અમારા હાથમાં તો આવી ડિઝાઇન થઈ ગઈ હતી તડકામાં નાઈને. અને પછી નાહી અને પછી બનાવ્યો ચા અને પછી ચા પી લીધો અને માથું દુખવા માંડ્યું હતું. નાઈને ધરાઈ ગયા હતા ને તે. અને પછી હાઈન પડી ગઈ ને તો પછી જો ગવાર બટેટાનું મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું અને હવે રોટલા બનાવવાના છે અને પછી ખાવાનું કામ કરવાનું છે. તો જો મેં રોટલા બનાવી નાખ્યા અને પછી ક્રિશાબેન છે ને એ તો થાકી ગયા હતા ને તે તો હોઈ ગયા હતા. અને હવે પછી રોટલા બનાવ્યા, સાઈસ બનાવવાની બાકી હતી ને તો સાઈસ બનાવી નાખી અને હવે ખાવાનું કામ કરવાનું છે. અને ખાઈને પછી આપણે હોઈ જવાનું છે. થાકીને ત્યાં થઈ ગયા ને એટલે હાલ તો બધી ખાવા તો બાય બેટા ટાઈ.